ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખૂબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ. આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નહીં થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ ઓપરેશન સિંદૂર પર શું કહ્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઓપરેશન સિંદૂર, જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંકરૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ, તમારી પ્રતિજ્ઞા ક્યારેય પૂરી નહીં થાય. ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત 9 સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના ઠેકાણા હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની, તો સૌ પ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની. તો તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે. મારું અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો જ કે કંઈક થવાનું છે. આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આ બે દેશો એટલે કે ભારત પાકિસ્તાનને કંઈક કહેવા માંગશો? તો ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે ના, મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે. આપણે જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હતી. વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરાસની. તેમણે આ ઓપરેશન સિંદૂરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ બે દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે, કેમ કે બે દેશો ભારત અને પાકિસ્તાન જોડે પરમાણુ હથિયારો છે. ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખૂબ પૈસા આપતા હતા તેમાંથી યુએઈની પ્રતિક્રિયા સામે આવી છે. યુએઈ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાતના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાનની પ્રતિક્રિયા આવી છે, જેમાં તેમણે બે દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા, રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના થાય તેની સલાહ આપી છે. ઇઝરાયલના જે એમ્બેસેડર છે કે જેઓ ભારતમાં છે, તેમનું નામ છે રૂએન અજર. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ઇઝરાયલ ભારતના રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે, સંપૂર્ણ સમર્થન આપે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે. આ બાજુ બીજા સમાચાર એ પણ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ, જેમાં તેઓ મેની 13મી તારીખથી 17મી તારીખ સુધી ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા, તે હવે કેન્સલ થયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.